પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને પ્રભુ ઈસુના નામમાં લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 10મી જાન્યુઆરી 2026 શનિવારનો આ દિવસ પ્રભુએ આપણા જીવનોમાં બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. આજના બાઇબલ સ્ટડી માટે જે કલમ મેં પસંદ કરી છે, માથીની સુવાર્તા, તેનો 3 અધ્યાય 11મી કલમ, માથી 3 અને 11. ત્યાં લખવામાં આવ્યું છે, પસ્તાવાને સારું હું પાણીએ તમારું બાપ્તિસ્મા કરું છું ખરો, પણ જે મારી પાછળ આવે છે તે મારા કરતાં સમર્થ છે ને તેના ચંપલ હું ઉંચકવા યોગ્ય નથી. આ વચન યોહાન બાપ્તિસ્મી કરનારે શિક્ષણ આપતા કહ્યું હતું. લોકોનું બાપ્તિસ્મા એ કરતા હતા. ત્યારે એમણે કહ્યું કે હું તો પાણીથી બાપ્તિસ્મા કરું છું, પણ આવનાર જે મારા પછી આવે છે એ તો પવિત્ર છે, સર્વસમર્થ છે, એના ચંપલ ઉંચકવાને માટે હું યોગ્ય વ્યક્તિ નથી, એવું કહે છે. હવે જ્યારે યોહાને પસ્તાવો કરવાનો સંદેશો આપ્યો અને શિક્ષણ આપ્યું અને બાપ્તિસ્મા પણ આપ્યું, અને તે વખતે પોતાની ઓળખ આપે છે કે મારા પછી જે આવનાર એટલે ઈસુ, એ પવિત્ર આત્મા દ્વારા બાપ્તિસ્મા આપશે, પણ એમના ચંપલની વાદરી અથવા એમના ચંપલ ઉંચકવાને માટે હું યોગ્ય નથી. હવે આ બાબત નવા કરારમાં લખવામાં આવ્યું છે કે એમના ચંપલ ઉંચકવાને માટે હું યોગ્ય નથી. એમના ચંપલ પણ હું ના ઉંચકી શકું એવી કોઈ લાયકાત જ નથી મારામાં, ઉંચકી શકું એવી. હવે ઇસરાયેલી પ્રજામાં જે રાબી, યાજકો, ધર્મગુરુ હતા, અને કોઈક વ્યક્તિના ઘરમાં જ્યારે મહેમાન તરીકે જાય, ત્યારે જેના ઘરમાં મહેમાન તરીકે ગયા છે એ વ્યક્તિ કોઈક સૌથી નાનો જે નોકર છે, જેનું કોઈ મહત્વ નથી, એવી વ્યક્તિને જવાબદારી સોંપે કે અમારા ઘરમાં આજે રાબી આવવાના છે, યાજક આવવાના છે, ધર્મગુરુ આવવાના છે, તો એમના ચંપલ તારે ઉતારવાના છે. એમના ચંપલ ઉતારીને ઉંચકીને સાઈડ પર મૂકવાના છે, અથવા જ્યાં તે જાય ત્યારે ઘરમાં એ ચંપલ તારી સાથે રાખવાના છે. આ એક જવાબદારી હતી. એવા નોકરને એકદમ જાણે કે હલકી કક્ષાનું કામ એમને સોંપવામાં આવે એવું હતું. હવે બાઇબલમાં આપણે લખીએ છીએ તેના ચંપલ હું ઉંચકવાને યોગ્ય નથી, પરંતુ ગ્રીક ભાષામાં જે લખેલું છે એનો મિનિંગ એ થાય કે એમના ચંપલ ઉતારવાને માટે હું લાયક નથી. યોહાન પોતાની જાતને એટલા નીચા ગણે છે કે ઈસુના ચંપલ ઉતારવાને માટે, ચંપલ ઉંચકવાને માટે હું લાયક નથી. એટલે આ જે બાબતો હતી, એ બાબતો યોહાન બાપ્તિસ્મી કરનારે તે વખતનું કલ્ચર, તે વખતના રીત રિવાજો ધ્યાનમાં રાખીને લોકોને સમજાવ્યું કે આપણા ઘરમાં કોઈક મોટા મહેમાન આવે તો સૌથી નાનો નોકર હોય એને જવાબદારી સોંપવામાં આવે છે. તો હું તો એના કરતાંય નાનો થયો, એ ઈસુના ચંપલ ઉતારવાને માટે અને ઉંચકવાને માટે હું લાયક જ નથી, એમની પાસે જવાને માટે લાયક નથી, એવું અહીંયા કહેવા માગે છે. અને એટલા માટે અહીંયા પ્રભુનું વચન આપણને એ બતાવે છે, પસ્તાવાને સારું પાણીથી બાપ્તિસ્મા કરું છું, પણ મારા પછી જે આવનાર છે બહુ મહાન છે, પવિત્ર છે, સર્વસમજ છે,
અને એવા પ્રભુની આગળ હું આવવાને માટે લાયક પણ નથી. આ એ પોતાની જાતને નમ્રતામાં દર્શાવે છે. વાલા ભાઈઓ અને બહેનો, શું આપણે એ પ્રભુની આગળ આવવાને માટે લાયક છીએ? ઘણી બધી વખતે આપણે વિચાર કરીએ કે શું એ પ્રભુના ચરણોમાં બેસવાને માટે હું લાયક છું? તેમ છતાં પ્રભુએ આપણને એના બાળકો બનાવીને એ અધિકાર આપ્યો છે. ત્યારે પ્રભુનો આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. આજનું વચન સમજવામાં આત્માની દોરવણી, સહાય, સામર્થ્ય આપે. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે આભાર માનીએ છીએ. આજનું વચન સમજવામાં આત્માની દોરવણી આપો, સહાય પૂરી પાડો, સામર્થ્ય આપો, નમ્રતા પ્રભુ અમારા જીવનમાં આપો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.